ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આગળના વિડીયોમાં આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ અને તેના ટાઈપ્સ વિશે વાત કરી હતી કે ડેટા ફ્લો ડાયાગ્રામ શું છે અને તેના કેટલા ટાઈપ્સ છે. તો કે આપણે જોયા એના બે ટાઈપ્સ હતા, ફિઝિકલ ડેટા ફ્લો ડાયાગ્રામ અને લોજિકલ ડેટા ફ્લો ડાયાગ્રામ, જેની ડેફિનેશન તમને એક અથવા તો 2 માર્ક્સમાં પૂછાય છે. હવે આપણે આજે આ વિડીયોમાં શું જોવાનું છે તો કે ડેટા ફ્લો ડાયાગ્રામ લેયર્સ, જે એનો કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ છે એ, અને જે ડેટા ડિક્શનરી આવે છે, તમારે ડેટા ડિક્શનરીનો ટોપિક આવે છે એ જોવાનો છે, જે તમને 3 અથવા તો 5 માર્ક્સમાં પૂછાય છે. તો ફર્સ્ટ આપણે જોઈએ ડેટા ફ્લો ડાયાગ્રામના લેયર્સ, જે તમને 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાય છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ ફર્સ્ટ ટોપિક અવર ડેટા ફ્લો ડાયાગ્રામ લેયર્સ. તો કે ડ્રો ડેટા ફ્લો ડાયાગ્રામ ઇન સેવરલ નેસ્ટેડ લેયર્સ, કે ઘણા સેવરલ એટલે કે ઘણા નેસ્ટેડ લેયર્સમાં ડેટા ફ્લો ડાયાગ્રામને ડ્રો કરીએ. A single process node on a high level diagram can be expanded to show a more detailed data flow diagram. કે ડિટેલમાં ડેટા ફ્લો ડાયાગ્રામ બતાવવા માટે હાઈ લેવલ ડાયાગ્રામ પર એક સિંગલ પ્રોસેસ નોડને એક્સપાન્ડેડ કરી શકાય છે. Draw the context diagram first, followed by various layers of data flow diagram. કે કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ પહેલા ડ્રો કરીએ, ત્યારબાદ ડેટા ફ્લો ડાયાગ્રામના વેરિયસ લેયર્સને આપણે ડ્રો કરવાનો છે. હવે આપણે કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જે તમને સ્ક્રીન પર દેખાય છે એ કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ છે, જે તમારે ડ્રો કરવાનો રહેશે જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે. એટલે તમે આને નોટ કરી લો અથવા તો સ્ક્રીનશોટ પાડી લો. તમને જે આ કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ આપેલ છે એ તમારે ડ્રો કરવાનો રહેશે. કોન્ટેક્સ્ટ એટલે કે સંદર્ભ આકૃતિઓ, જેમાં તમને પ્રોસેસ 0 બતાવેલ છે. એમાં તમને 2 ડેટા ફ્લો ડાયાગ્રામ્સ આપેલા છે, જે આપણે આગળ જોયા હતા, સ્ક્વેર, એરોઝ, સર્કલ. એનાથી કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ આપણે ક્રિએટ કરવામાં આવે છે, જેમાં પહેલું જે સ્ક્વેર છે પ્રોસેસ 0, એમાં એક સ્ક્વેર આપેલ છે, પછી એમાં પ્રોસેસ એક સર્કલમાં થાય છે, અને ત્યારબાદ પાછી સર્કલમાંથી પ્રોસેસ બીજા સ્ક્વેરમાં થાય છે, રેક્ટેંગલમાં થાય છે. એ લેવલ 1 DED હોય છે. એની નીચે તમને પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 આપેલ છે. જે આ સર્કલ છે એ પ્રોસેસ નો સિમ્બોલ છે. એટલે જે આ તમને સેકન્ડ સ્ક્વેર આપેલ છે એમાં પ્રોસેસ 1 નો જે સર્કલ છે એમાંથી પ્રોસેસ 2 માં સર્કલ થાય છે. પછી તમને એ જે લેવલ 2 DED છે એમાં તમને 2 બોક્સ આવેલ છે, એક રાઈટ બાજુ ને એક લેફ્ટ બાજુ. એ બંનેમાં સેમ જ છે, જેમાં પ્રોસેસ 1.1 અને પ્રોસેસ 1.2 થાય છે. જે પ્રોસેસ 1 છે એની પ્રોસેસ છે, અને જે સેકન્ડ છે એમાં પ્રોસેસ 2 છે એની પ્રોસેસ છે. ધ નેસ્ટિંગ ઓફ ડેટા ફ્લો લેયર્સ, કે આ નેસ્ટિંગ ડેટા ફ્લો લેયર્સ છે જે આપણે ક્રિએટ કરવાના હતા. નેક્સ્ટ આવે છે તમારે કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ ઇન ડિટેલમાં. એમાં ફર્સ્ટ આવે છે, અ કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ ઇઝ ટોપ લેવલ also known as level 0 data flow diagram. કે જે કોન્ટેક્સ્ટ ડાયાગ્રામ છે એ ટોપ લેવલ ડેટા ફ્લો ડાયાગ્રામ છે, જેને આપણે લેવલ 0 ડાયાગ્રામ પણ કહી શકીએ છીએ. It only contain one process node, process 0, that generalize the function of the entire system in relationship to external entity. કે તેમાં માત્ર એક જ પ્રોસેસ નોડ, જે પ્રોસેસ 0 છે એ સામેલ છે, અને એક્સટર્નલ એન્ટિટી એટલે કે બાહ્ય એન્ટિટીઝના રિલેશનશિપમાં સમગ્ર સિસ્ટમના કાર્યને જનરલાઇઝેશન એટલે કે સામાન્ય બનાવે છે. નેક્સ્ટ તમને આવે છે ડાયાગ્રામ, જે કોન્ટેક્સ્ટ ડાયાગ્રામનો છે.
એમાં રાઉન્ડ છે સેન્ટરમાં, એમાં પ્રોસેસ થાય છે અને એની જે તમને આગળ કીધું રિલેશનશિપ ટુ એક્સટર્નલ એન્ટિટી, જે એક્સટર્નલ એન્ટિટી છે એમાં રિલેશન બતાવેલી છે અને 5 પ્રકારની તમને એક્સટર્નલ એન્ટિટી આપેલ છે અને સેન્ટરમાં તમને પ્રોસેસનો સિમ્બોલ આપેલ છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટોપિક આવે છે તમારો ડેટા ડિક્શનરી, જેને શબ્દકોશ કહી શકીએ છીએ, ડેટાનો શબ્દકોશ કહી શકીએ છીએ. નાઉ લેટ્સ શો ધ ડેટા ડિક્શનરી, કે આપણે હવે ડેટા ડિક્શનરીને જોઈએ. A data dictionary is a set of metadata that contains definition and representations data element. કે જે આ ડેટા ડિક્શનરી છે એ મેટાડેટાનો સમૂહ છે જેમાં ડેટા એલિમેન્ટ્સની ડેફિનેશન અને રિપ્રેઝન્ટેશન શામેલ છે. કે જે ડેટા ડિક્શનરી ઇઝ અ સેટ ઓફ મેટાડેટા. મેટાડેટા એટલે કે ડેટા ઇનસાઇડ ડેટાને આપણે મેટાડેટા તરીકે ઓળખીએ છીએ. કે ડેટા ડિક્શનરી છે એ મેટાડેટાનો સેટ છે જે ડેટા એલિમેન્ટને ના ડેફિનેશન અને રિપ્રેઝન્ટેશન કરવાનું શામેલ છે એમાં એની પ્રોસેસ. નેક્સ્ટ, ફ્રોમ ધ perspective of a database management system, a data dictionary is set of tables and views that can only be read and never altered. કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના વ્યુઅર્સથી ડેટા ડિક્શનરી એ ટેબલ અને વ્યૂઝનો સમૂહ છે જે ફક્ત વાંચી શકાય છે અને એને ક્યારેય બદલી શકાતો નથી. કે જે ડેટા ડિક્શનરી છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો વ્યૂઝ છે જેને ખાલી આપણે રીડ જ કરી શકીએ છીએ, વાંચી જ શકીએ છીએ, એમાં કંઈ ચેન્જીસ કરી શકતા નથી. નેક્સ્ટ, while implementing a database data warehouse, it is a necessary to have a data dictionary. કે ડેટા વેરહાઉસને ડેટાબેઝ અથવા તો ડેટા વેરહાઉસને અમલમાં મૂકતી વખતે ઇમ્પ્લિમેન્ટેશનિંગ એટલે કે અમલમાં મૂકતી વખતે ડેટા ડિક્શનરી હોવી જરૂરી છે. કે આપણે કોઈ પણ ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ એને જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટિંગ કરવું હોય અથવા તો એને ગુજરાતીમાં કહીએ તો અમલમાં મૂકવું હોય ત્યારે ડેટા ડિક્શનરી હોવી ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણે ડેટા છે એને ફાઇન્ડ કરી શકીએ અને એરર્સને સોલ્વ કરી શકીએ. The benefit of data dictionary is that data item will always be consistent wherever table within the database are altered. કે ડેટા ડિક્શનરીનો ફાયદો એ છે કે બેનિફિટ એ છે કે ડેટાબેઝની અંદરના ટેબલના બદલે ત્યાં ડેટા આઇટમ્સ હંમેશા સુસંગત રહે છે. For example, several telephone numbers may be stored in different table in different location. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે ઘણા ટેલિફોન નંબરો હોય એ જુદા જુદા સ્થળોએ જુદા જુદા ટેબલમાં સંગ્રહિત થઈ શકે છે. નેક્સ્ટ, સેકન્ડ એક્ઝામ્પલ આવે છે. ફોર એક્ઝામ્પલ, as we know that telephone numbers are written in different ways by different people. કે જેમ આપણે જાણીએ છીએ કે ટેલિફોન નંબરો જુદા જુદા લોકો દ્વારા જુદી જુદી રીતે લખાયેલ હોય છે. With a data dictionary, the format of the telephone number within the whole organization will always be the same and hence consistency is maintained. કે ડેટા ડિક્શનરી સાથે સંપૂર્ણ સંસ્થામાં ટેલિફોન નંબરનું ફોર્મેટ હંમેશા સમાન રહેશે અને તેથી સુસંગતતા જાળવી રાખવામાં આવે છે. કે જે ઓર્ગેનાઇઝેશન છે એમાં સંપૂર્ણ જે સંસ્થા છે એમાં ટેલિફોન નંબરનું ફોર્મેટ હંમેશા સમાન જ હોય છે અને તેથી તેમાં સુસંગતતા જાળવી રાખવામાં ફાયદો થાય છે, હેલ્પ મળે છે આપને.